હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું ક્રિસ્પી એવા કાંદાના ભજીયા, જે વરસતા વરસાદમાં ચા જોડે ખાવાની ખૂબ મજા પડે છે અને તે એકદમ સહેલાઈથી બની જાય છે. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં અહીં 2 કાંદા છોલી અને તૈયાર કરી લીધા છે. હવે આપણે એને ઊભી એકદમ પતલી એવી સ્લાઈસ કરીશું. મેં બંને કાંદાને આવી રીતે સમારી અને એની સ્લાઈસ કરી અને આપણે હાથેથી એને થોડું મસળી લઈશું, એટલે કાંદાની જે બધી સ્લાઈસ છે બધી એકદમ છૂટી થઈ જાય. હવે આપણે એમાં લગભગ 1 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું. ચોખાના લોટથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બનશે. અને એવી જ રીતે મેં લગભગ 1 થી 1.25 ચમચી જેટલો બેસનનો ઉમેરી લીધો છે અને મેં એમાં આદુને છીણીને ઉમેર્યું છે. મેં લગભગ 1 થી 2 મરચાંને ઝીણા કટ કરી લીધા છે, તે પણ એમાં ઉમેર્યા છે. અમે મોટા જ ખાવાના છે તેથી મેં ઉમેર્યા છે. તમારા ઘરમાં બાળકો હોય તો સ્કીપ કરવા. મેં એમાં આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી છે. આપણે એમાં 1 ચમચી જેટલી હળદર ઉમેરી લઈશું અને થોડું એવું લાલ મરચું કલર માટે ઉમેરીશું. અમે ભજીયા થોડા તીખા ખાઈએ છીએ અને એમાં લગભગ 1 થી 1.5 ચમચી જેટલો ધાણા જીરું પાવડર આપણે ઉમેરી લઈશું. આપણે લગભગ 1 મોટી વાડકી જેટલા આપણે એમાં લીલા ધાણા ઉમેરીશું અને થોડા એવા ચીલી ફ્લેક્સ ઉમેરીશું, જેથી એનો લુક ખૂબ સરસ આવે. ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું ઉમેરી લઈશું અને અડધી ચમચી જેટલો એમાં આપણે લીંબુનો રસ ઉમેરીશું. લીંબુના રસથી ભજીયા થોડા ક્રિસ્પી બનશે. અને હવે આપણે એમાં મરીનો પાવડર ઉમેરી લઈશું. આપણે હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું, જેથી કરીને લોટ, કાંદા અને મસાલા પ્રોપર એકબીજા સાથે મિક્સ થઈ જાય. હવે આપણે એના પર થોડું પાણી છાંટતા જઈએ અને આપણે કાંદા પર જે લોટ છે એનું કોટિંગ થાય એવી રીતનું આપણે એનું બેટર તૈયાર કરશું. આપણે આ ભજીયાને થોડા પાણીવાળો હાથ કરી અને આપણે એનો શેપ આપી અને તેલમાં મૂકીશું. મેં અહીં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે પાણીવાળો હાથ કરી અને એમાં આવી રીતે ભજીયા મૂકી દઈશું અને ગેસની ફ્લેમને હવે આપણે મીડિયમ કરી લઈશું. આપણે મીડિયમ ગેસ પર એને ઊંચા નીચા હલાવતા જઈ અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. આવી રીતે આપણે બધા જ ભજીયાને તળી લઈશું અને એને આપણે કિચન ટોવેલ ઉપર મૂકી દઈશું. તો આપણા બધા ભજીયા રેડી છે. આપણે એને લીલા ધાણાની ચટણી, કેચઅપ અને લીલા મરચાં જોડે એન્જોય કરીશું. તમે એને ચા જોડે પણ એન્જોય કરી શકો. તમે એને ડિનરમાં કે પછી નાસ્તામાં એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.